હોળી સાડા કરેલા એનો પેડા પેડા લોહીનો નહોતો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે સમકાતા એવી ભાઈબંધી અમારી જીજુ તો કાલ રોટલી બનાવતા ના ના હું ક્યાં બનાવું છું એ કાઈ ન કરે ક્યાં જીજુ રોટલી બનાવતા પેલા ઈ કયો ભાયા બેન હું તો 1 વાગ્યા સુધી લાઈવમાં એ તો તમે ત્યાં સુધી ચાલુ રાખશો ના સવારે કામે જવાનું હોય ટેકી તમારે કાંઈ ખરું સુઈ લ્યો માયાબેન શીતલબેન ના લાઈવમાં વિવેક ઉપાડે લીધો છે નામ જ લખે છે હું તો નવરી છું હું તો નવરી છું બીજું કામ શું કરું આઈ એમ ગ્રાફિક ડિઝાઇનર તમને સમજાય છે નહીં એમાં અમારે તો કિંજલ બેન 11 વાગે ત્યાં કોઈ ગયા હોય માયાબેન સમજાણું તમને એમાં ગ્રાફિક ડિઝાઇનરમાં એવું છે કાજલબેન કોને ઉપાડી લીધો ઓકે 11 વાગ્યા સુધી જાઓ કાજલ દીદી મારા ઘરવાળા તો રાતના 2 વાગ્યા લાઈવ મૂકે ના હો આપણે તો બસ છેલ્લા 10 વાગ્યા એટલે લાઈવ બંધ કરી દેવાનું રાજભાઈ કહેતા હતા કે 2 વાગે આવજો મને 11 વાગે સુઈ ગયા હોય 2 વાગે ક્યાંથી મેળ આવે તમારે લાઈવ માં આવવાનું મેં બેન આપણે તો બસ વધીને કેટલા 10 10:30 વધીને 10:30 ઉપર મેં કોઈ દી લાઈવ ચાલુ નહીં રાખ્યું મારા લાઈવમાં પણ આવ્યો હતો રાજભાઈએ ઉપાડી લીધો અટકી વળી પાછી ક્યાં ખોવાઈ ગઈ જો આવશે કિંજલ બેન બધાય ખોવાઈ ગયા ટકી બેન ને ટકી નહીં બધા બસ 10 વાગે થોડીક વાર કિંજલ બેન એ ઘડીક થઈને ખોવાઈ જાય મજા ન આવતી આવી રીતે લાઈવમાં કામ તો હોય ને પછી બધાને કે હાવ ન એમ બીજાના લાઈવમાં ઘડી કાંટા મારી આવે વળી પાછા અહીંયા બીજા લાઈવમાં તો મારી વારાફરતી શપથ કરો તો મજા આવી પછી કોમેન્ટ ઉભી રહી જાય તો અમારે શું ગાણા ગાવા સજા મળી જાય કે લોહીનો નોંધો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે જમગદા એવી ભાઈબંધી અમારી કાજલ દીદી તમે શું કામ કરો છો કઈ નહીં આરામ ઘર કામ ને આરામ મારા દીદી સવારમાં 10, 11, 12, 1 વાગ્યા સુધી કામ હોય પછી આખો દી ફ્રી હોય કઈ કામ નહીં શનિવારે પોતા ને કપડા ધોવા સવારમાં એક ટક રાંધવાનું ને એક ટક ખાઈએ રાંધવાનું બપોરે કઈ રાંધવાનું નહીં ઈ સવારમાં તો ટિફિન કરવું હોય તો રાંધવાનું નકર તો પછી ઓલો ભૂંગળા બટેકા વાળો આવે ઈ ખાઈ લેવાનું શાંતિ હો ભલે જિંદગીમાં જલસા હે જલસા બસ હો જીજુ તમે ને રાંધી કોણ દે તો એ હાથે કપડા ધોઈ નાખો તમારા સાચી વાત છે માયા બેન એ તો આ જન ને શું ખબર હોય ઘરે કેટલું કામ હોય આપણે કેટલું કામ હોય કેટલું કામ જાજુ